હું બનાવી દઉં તો મમ્મી આવે મને ખાવું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ભૌતિક સોલંકી. આ મેડમ નાસ્તો કરે છે અત્યારમાં. હા બેટા, અત્યારમાં કપડાનો ઢગલો થઈ ગયો છે. મેડમ નાસ્તો કરે છે. મેડમને હમણાં જવાનું છે સ્કૂલે અને વાગ્યા છે 9:30. 9:15 વાગી ગયા છે, હજી સ્કૂલે ગયા નથી. ચાલો જલ્દી ફિનિશ કરો અને પછી જાઓ. અને હવે મારે કરવાની છે આજે ચાનો કરવાનો વારો આજે મારો છે. સ્ટીલની તપેલીમાં દૂધ કાઢી લઉં. ક્યાં છે સ્ટીલની તપેલી? અરે મળી ગઈ. હા હા, જાણે કે મને ખબર જ ન પડતી સ્ટીલની તપેલી કેને કહેવાય. ટોરાઈ નહીં. ના પરફેક્ટ. અમૂલ ગોલ્ડ. અજિત્રી ભાઈ વેલા હાર પર જવાય હો સ્કૂલે. માનતી નથી તે. એના નખરા એટલા બધા હોય ને સ્કૂલ જવાના, વાત જ જવા દો. ઘરે આમથી આમ કર્યા રાખે, પણ આવા સ્કૂલે જવાનું જ ન હોય, જવું જ ન પડે. વિડીયોમાં હું કામ ખીજાવ એમ કહે, મને ખીજાવ ને અહીંયા હું આયા જ છું એમ કહે. જો હજી પૂરું નથી કર્યું અને કેટલા વાગી ગયા? 10 મિનિટ વધારે થઈ ગઈ તો હજી પૂરું નથી કર્યું. ટાઈમ છે હવે 9 વાગ્યાનો, 9:30 વાગ્યા લગી અહીંયા ને અહીંયા. મારા પરોઠા થઈ ગયા છે અત્યારમાં પોરમાં. હવે આપણે કરશું ચા બનાવવાની. મલાઈ હું ખાઈ જઈશ, બરાબર. હવે હું ચા બનાવીશ આજે. ચા આપણે કેવી બને જોઈએ. થેન્ક યુ. ઓલો પેલા કયો ગેસ ને ચાલુ. આવજો, ટાટા, જય માતાજી. સ્કૂલે જલ્દી જઈ આવો અને ભણી ગણીને પાછા આવો. પછી તને ટેન્ટ હાઉસ કાઢી દઈશ હો. હા, ટેન્ટ હાઉસ કાઢી રાખીશ. હાલો આપણી ચા ઉકળવા માંડી છે. શેની મજા આવી ગઈ દીકી તને? હા, શેની મજા આવી ગઈ? પાવડર કરવાની, એમાં કઈ મજા લેવાની હોય? ફાઇનલી ચા આપણી તૈયાર થઈ ગઈ છે. પછી સવારમાં નાસ્તો શું છે? સવારમાં નાસ્તો આજે પરોઠા બનાવ્યા છે. પરોઠા કેટલા બનાવ્યા? 1 અને 2 પરોઠા, ચા અને આપણા દૂધમાંથી નીકળેલી મલાઈ. મને વધારે ભાવે એટલે આ રોજ મારે જોઈએ. એક વસ્તુ તો ભૂલી જ ગયો, રકાબી લેવાનું. રકાબી અહીંયા લઈ લેશું. બીજું જ કર્યું. હા, આ ગયું. હું બનાવી દઉં તો મમ્મી આવે મને ખાવું. હવે તો મોટી થઈ ગઈ.
હવે કો મૂકી શકે ને કે હવે કાય બનાવું મેં તને કીધું રોટલી કરીને બનાવી દઈશ હમણાં. રોટલી કરી લો. હા મમ્મી બનાવી દે હા હું કાંઈ કહું હા હે આખી ખેતીમાં પખાવો કર્યો હે હાલ હવે કરવામાં ટેન્ટ આવું હાલ આખા ખેતીમાં પથારો કર્યો હતો તે મને કીધું તો હું કરી નાખી સાથે કરવામાં હાલ કરવામાં હાલ ખોટું લગાવ્યું આવી ગયું કે નહીં વાહ ભાઈ વાહ આવું તો કાલે ફાઇનલી ટેન્ટ હાઉસ બની તૈયાર હો જોવો તો મહેનત લાગી પણ હને આવી મજા હવે લગાડી ટેન્ટ હાઉસ રેડી થોડું અઘરું છે પણ મજા આવે એવું છે વાહ ફાઇનલી ટેન્ટ હાઉસ રેડી હો જો છે ને અંદરથી બહારથી અંદર હો હા ટેન્ટ હાઉસ રેડી કરી નાખ્યું એક બાજુ બંધ કરી દેવું પડશે ને
હવે આમાં દીકી શું કરીશ તું બેયને છે નથી આમ જો તો બૂટ કોને રાખ્યા અહીંયા એમાં મૂકવાનું. આ બોક્સ ઉપર ચડાવો પાછું હાલો. ચડાવી દઉં પંખો તો બંધ કર ગરમીનું હું અંદર તારે ટેન્ટ હાઉસમાં કામ હોય છે. ગરમી થાય ને પછી હમણાં બહાર નીકળી જાય પછી એમ કહે કે માર નથી રહેવું અંદર ટેન્ટ હાઉસની અંદર બેસી ગયા છે અને એ રમકડા બધા કાઢીને હો પાછી ગરમી નથી થતી તને પવન આવે હે ક્યાંથી આવતો હોય બોક્સ લાવો અત્યારે જ મૂકવાશ મૂકી જ દઉં. હાલો આ થઈ ગયું કામ. ઈ કેમ્પસ હો કેમ્પસના શૂઝ મેડમના શૂઝ એમના પડ્યા હોય અહીંયા મૂકવા ફાઇનલી મેડમ રમવા માંડ્યા છે ટેન્ટ હાઉસમાં કેટલા બધા રમકડા લઈને હજી આટલા તો રમકડા અહીંયા છે સ્પેસ એડવેન્ચરો એમ ને અમારે હું હોય છે તો પછી ક્યાં હોવાનું અમારે હે અમારે હું હોય તો હા ના ટેન્ટ હાઉસ ગાડીને શેટી માથે હોવાનું હોય તો કેમ હુંશું અમે તું અહીંયા રહીશ ને અમે બે બાર હે કેવું કહેવાય ફાઇનલી ટેન્ટ હાઉસ બની ગયું છે હા જમવાનું થઈ ગયું છે જમવાનું શું બનાવ્યું તો જમવાનું બનાવ્યું કોબી બટેકાનું શાક રોટલી કરી છે અને આમાં શું છે હા ભાત મને કોબી બટેકાનું શાક અને ભાત બહુ વધારે ભાવે એટલા માટે અને ફ્રીજમાં હશે રસ છે ને સ્પ્રાઇટ ને છાશ ને બધું તૈયાર જ જોયું ઓહો ડોક્ટર સાહેબ કોનું ઇલાજ કરશો તમે ઓલું તો નીકળી ગયું ડોક્ટરનું આખું આગલું મજા આવે છે ને ટેન્ટ હાઉસમાં કીધું તું ને કરી દઈશ કરી દીધું ને તો પછી રાજી ને હમણાં શું કહેતી હતી મને હે કોંદા હાથની નાખીશ ને ટેન્ટ હાઉસ નો કરી દીધું તો એમ હે હે શું કેસ હું દાસની એક ઝાપટ મારું તો શું થાય હે હવે છાની મુની રેને ચાવી હા છે ને સારી સાડી તો લીધી જ ખરી તારે રસ ને ભાત હાલશે ને રસ ને ભાત હું બનાવી હું શું પીશ હા તો મને દાળ ભાત ને રસ નથી ભાવતા તારે મમ્મીએ કાલે મારી યાર બાઈ હતી ને એટલે મેં છે ને રસ પીવાનું બંધ કરી દીધું રસ નહીં
મને પીવું રસ. ભલે એ બી છે હું કેસ કઈ કહેતી હતી ને હમણાં હા રસ પી જાજો કહી દઉં તને આ હું હા બરફ બરફ કઈ નહીં એટલી પીજો હા આટલો બધો બરફ છે જો તો એક એક કરીને આપ્યો જો જો લે હાલ્યો. હાલો રોટલી કોઈ બટાકાનું શાક અને ભાત કેરીનો રસ કેરીનો રસ આપણે નથી ખાવાનો અદિત્રી હાટું જ છે મેડમ ને આ કુલર છે ને બગડી ગયું ને જુઓ આખું ખોલી મૂક્યું 11:30 ત્યારે અને મેડમ હવે જાય છે મારા સસરાના ઘરે હુવા માટે ગરમીનું શું કામ? વેકેશન કરવો એ એક દી પૂરતું હો ચંપલ પહેરે યાર બાયનું તો આડું કરતા હું ખાલી ચાવી લીધી ને હું તો હાલી મૂકી જવાનો હતો ના હો તો અમને આવડતું ચંપલ શું પહેરવા હોય હવે હવામાં તો આવવાનું જ છે કાલ રાતે કે આવજો જય માતાજી ગુડ નાઇટ ફાઇનલી ફ્રેન્ડ્સ ગુડ નાઇટ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે હવે અત્યારે વાગ્યા છે 12:30 સુઈ જાય નીંદર આવે છે અદિત્રી વગર તો નીંદર આવતી નથી કેમ કે અદિત્રી બાજુમાં સૂતી હોય તો એમ થાય કે ના બાકી છોકરી છોકરી ભાઈ પપ્પા કે પરી અત્યારે એમાં એવું હતું કે કુલર થઈ ગયું તો બંધ તો પછી એને ઓલી અદિત્રીને કારણે જે ગરમીની હિસાબે બહુ વધારે તકલીફ પડે બરાબર તો રાતે સૂતી નથી એટલે મેં કીધું તમે મારા સસરાને કરે મેં કીધું પપ્પાને ઘરે જતા રહ્યો જેથી કરીને ત્યાં એસી છે તો સૂઈએ કે આવડી અદિત્રી પણ મને નીંદર નહીં આવે પણ ઠીક છે એક દી પૂરતું ચલાવી લેશું સારું ચલો ફ્રેન્ડ્સ ગુડ નાઇટ જય અંબે જય માતાજી ફરીથી મળશું કાલે બાય બાય